हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो ओके। तो शुरू करीशुं आपणे आजनो आपणो लेक्चर नंबर 6 અને આજનો આપણો ટોપિક છે શું ટોપિક છે હેલો આલ્કેન્સ અને હેલો એરિનની બનાવટ ચાલી રહેલી છે ભાઈ આપણી। લાસ્ટ ટાઈમ આપણે જે બનાવટ ચાલે છે તેમાં આપણે આલ્કોહોલમાંથી કઈ રીતે હેલો આલ્કેન્સ બને છે તેની આપણે થોડી વાત કરી। મોટે ભાગે આલ્કોહોલવાળા ચેપ્ટરનું રિપીટ થયું, આલ્કોહોલના લેક્ચર નંબર 12 અને લેક્ચર નંબર 13ની વાત રિપીટ થયેલી અને લગભગ એકાદ પ્રક્રિયા બાકી રહી ગયેલી તે આપણે આજે પૂરી કરીશું અને નવી મેથડ ચાલુ કરીશું। ચાલો તો શરૂ કરીએ। એની પહેલાં મેં તમને વોટ્સએપ ઉપર જે મેસેજ મોકલાવેલા છે તે બધાએ વાંચી લીધા હશે। 11 નવેમ્બરના રોજ 11 નવેમ્બર બુધવારના રોજ આપણી એક 100 માર્ક્સની આપણે જે કંઈ પણ ચેપ્ટર ચાલેલા છે એ 100 માર્ક્સની એક એક્ઝામ આપણા ક્લાસ ઉપર થવા જઈ રહેલી છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર। બધા પાસે એપ્લિકેશન છે, બધાએ એપ્લિકેશન જે છે તે પ્રેક્ટિસ પણ કરી ચૂકેલા છો, આગળ પણ આપણે એકાદ એક્ઝામ લઈ ચૂકેલા છે। આજે પણ લગભગ ફિઝિક્સમાં પણ તમારી એક ડેમો એક્ઝામ થઈ ચૂકી છે। તો હવે માનું છું કે એપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લેમ નથી એપ્લિકેશન વાપરવામાં। તો 100 માર્ક્સની એક ડેમો એક્ઝામ આપણી 11 નવેમ્બરના રોજ, ડેમો એક્ઝામ નહીં સોરી, આ તો રિયલ એક્ઝામ છે। ડેમો એક્ઝામ તો તમે ફિઝિક્સમાં પ્રેક્ટિસ કરી લગભગ ગઈકાલે કે આજે, ઓકે ને। તો 11 નવેમ્બરના રોજ એક 100 માર્ક્સની જે એક્ઝામ છે MCQ બેઝ એક્ઝામ એ આપણે એપ્લિકેશન પર લેવા જઈ રહેલા છે। તો બધા તૈયારી કરજો। જે આપણા ચેપ્ટર્સ ચાલ્યા છે અત્યાર સુધીમાં, દ્રાવણો છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે કે પછી આલ્કોહોલ ફિનોલ ઇથર છે, અને આ ચેપ્ટર પણ જેટલું ચાલે એટલું હેલો આલ્કેન્સ અને હેલો એરિન, બરાબર છે। તો આ 11મી નવેમ્બરે 11 વાગે બધાએ ફરજિયાત આ એક્ઝામ આપવાની છે, ઓકે। ચાલો તો શરૂ કરીશું આપણે લેક્ચર નંબર 6ની। અને જસ્ટ મિનિટ કે હું જોઈ લઉં છું કે આપણે કેટલા ટોપિક પતાવી ચૂકેલા છે। તો લગભગ આપણે જે વાત ચાલે છે તે પૈકી તમને લગભગ આપણે આલ્કોહોલમાંથી બનાવટમાં PCl3 PCl5 લગભગ પેલા લ્યુકાસ કસોટીવાળો ટોપિક અને વગેરે વસ્તુ આપણે પતાવી ચૂકેલા છે। એક લાસ્ટ ટોપિક બાકી હતો કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન મેળવવા માટેની જે બેસ્ટ મેથડ છે, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન્સ મેળવવા માટેની જે બેસ્ટ મેથડ છે એ તો કઈ છે? થાયોનિલ ક્લોરાઇડ વાળી આલ્કોહોલની પ્રક્રિયા તમે થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2 થાયોનિલ ક્લોરાઇડ આલ્કોહોલની પ્રક્રિયા તમે થાયોનિલ ક્લોરાઇડ સાથે કરો છો તો સામે તમને હેલો આલ્કેન તરીકે અહીંયા ક્લોરીન છે તો ક્લોરો આલ્કેન મળશે, એવું બોલી શકો છો। ક્લોરો આલ્કેન થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ક્લોરો આલ્કેન મળે છે। અને આલ્કોહોલમાંથી આ ટાઈપે હેલો આલ્કેન મેળવવા માટેની આ બેસ્ટ મેથડ છે। અત્યાર સુધીની જેટલી પણ મેથડો શીખા તેમાં પ્રેક્ટિકલી જો ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ, ઇન્ડસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ, તો પ્રેક્ટિકલી સૌથી બેસ્ટ મેથડ આલ્કોહોલમાંથી ક્લોરો આલ્કેન મેળવવા માટેની આ છે। કેમ આને સૌથી બેસ્ટ મેથડ કીધી હું આવું છું। અને આ પદ્ધતિને કહેવાય છે ડાર્ઝન પદ્ધતિ, કે જ્યારે આલ્કોહોલમાંથી થાયોનિલ ક્લોરાઇડનો ઉપયોગ કરીને તમે ક્લોરો આલ્કેન બનાવો છો તો આ જે છે તમારી એ ડાર્ઝન પ્રોસેસ છે। શું છે પ્રોસેસમાં જઈએ આપણે તો કોઈ પણ આલ્કોહોલ, કોઈ પણ આલ્કોહોલ લઈ લઉં, ચાલો ROH, કોઈ પણ આલ્કોહોલ, કોઈ પણ આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે તમે થાયોનિલ ક્લોરાઇડ સાથે કરો છો, નામ યાદ રાખજો, નામ અને સૂત્ર બંને SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે કરો છો ત્યારે શું થશે? ધ્યાન આપો, પ્રક્રિયા દરમિયાન શું થશે? આ બંધ તૂટશે। બહુ ક્રિયાવિધિ પણ નથી જતો હવે આની, જો ક્રિયાવિધિ કહું તો પાછી આની પણ જે ક્રિયાવિધિ છે ને તે SNI મુજબની ક્રિયાવિધિ પ્રમાણે થાય છે। SNI ક્રિયાવિધિ પ્રમાણે થાય છે જે એકચ્યુઅલી તમારા સિલેબસમાં નથી। SNI ક્રિયાવિધિ તમારા સિલેબસમાં નથી એટલે હું આની ક્રિયાવિધિ ઉપર જતો નથી, ઓકે। જસ્ટ મિનિટ।
પેન કઈ છે બીજી મારી? ઓકે, બ્લુ પેન અહીંયા છે. તો SNI ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. આ આપણા સિલેબસમાં નથી એટલે હું તમને આની અંદર ખોટો કન્ફ્યુઝ કરતો નથી. ઓકે, આપણે સિલેબસમાં છે SN1 અને SN2, આ બે આપણા સિલેબસમાં છે, બટ આ આપણા સિલેબસમાં નથી એટલે હું તમને જનરલી આ ક્રિયાવિધિ વિશે વધારે કંઈ કહેતો નથી. પણ મેં તમને આગળ પણ કહી ચૂકેલું છે, યાદ હોય તો. આગળ લગભગ જ્યારે મેં તમને PCL5 ની વાત કરેલી, ત્યારે PCL5 ની અંદર મેં તમને કીધેલું કે PCL5 ખાલી બીજું બધું ના યાદ રાખો તો કંઈ નહીં, પણ આલ્કોહોલની પ્રક્રિયા PCL5 સાથે થાય અને PCL ની નીચે G લખેલું હોય, ગેસ ફોર્મ લખેલું હોય, તો ધ્યાન રાખજો કે આ પ્રક્રિયા SNI ક્રિયાવિધિને અનુસરે છે. અને સ્ટીરિયોકેમિસ્ટ્રીની દ્રષ્ટિએ મળતી નિપજમાં હંમેશા ધારણ જોવા મળે છે, રિટેન્શન જોવા મળે છે, ધારણ જોવા મળે છે. એટલીસ્ટ આટલું જ યાદ રાખજો. જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા PCL5 સાથે કરીને સામે તમે હેલો આલ્કેન બનાવો છો તો પ્રક્રિયા SNI ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. જો અહીંયા નીચે PCL5 નીચે G લખેલું હોય તો, અને મળતી નિપજમાં હંમેશા રિટેન્શન જોવા મળે છે. આપણે ગયા લેક્ચરમાં વાત થઈ ગઈ. ઓકે, અને બાય ચાન્સ જો કદાચ PCL5 વાળામાં બાય ચાન્સ જો કદાચ નીચે સોલિડ લખેલું હોય તો સમજવાનું છે કે પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. અને SN2 ક્રિયાવિધિ પ્રમાણે જ્યારે પણ પ્રક્રિયા થતી હોય ત્યારે મળતી નિપજમાં હંમેશા ઇન્વર્ઝન જોવા મળે છે. આ શું છે રિટેન્શન અને ઇન્વર્ઝન એ આ ચેપ્ટરમાં આગળ જતા આવશે, ત્યારે એની ડિટેલમાં વાત કરીશું. ઓકે, તો પહેલા તો આ જે પ્રક્રિયા છે ડાર્ઝન પદ્ધતિ વડે આલ્કોહોલમાંથી ક્લોરો આલ્કેન બનાવવાની જે પદ્ધતિ છે, આ પદ્ધતિ કઈ ક્રિયાવિધિ પ્રમાણે થાય? તો કે ભાઈ SN કઈ ગઈ પેન પાછી બ્લેક. આ પ્રક્રિયા જે છે તે SNI ક્રિયાવિધિ પ્રમાણે થાય. પ્રક્રિયામાં OH અહીંયાથી છૂટો પડશે. આ જગ્યા પરથી શું થશે? તો આ જગ્યા ઉપરથી સમજો કે એક ક્લોરીન અહીંયાથી એક ક્લોરીન OH ની જગ્યા પર જઈને ગોઠવાઈ જશે. એટલે શું બની ગયું? અહીંયા આલ્કાઇલ સમૂહ હતો તેની સાથે ક્લોરીન લાગી ગયો તો બની ગયો તમારો ક્લોરો આલ્કેન. હેલો આલ્કેન તરીકે ક્લોરો આલ્કેન બની ગયો. હા, હવે જો સલ્ફરની સાથે એક ઓક્સિજન અને અહીંયાથી OH ગયો એટલે આ એક બીજો એક ઓક્સિજન છે. તો સલ્ફરની સાથે એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન કંઈક ભેગા થઈ જતા હશે અને બનાવતા હશે સલ્ફર ડાયોક્સાઇડ ગેસ SO2. SO એક ઓક્સિજન છે, એક ઓક્સિજન આ SO2 ગેસ, અને પ્લસ અહીંયાથી તમે એક ક્લોરીનને મોકલી આપ્યો, હજુ એક ક્લોરીન બાકી રહેલો છે અહીંયા, અને અહીંયા એક આ H પણ બાકી રહેલો છે, કેમ કે O ને તો તમે SO ની સાથે SO2 ફોર્મમાં લખી દીધું. તો અહીંયા એક Cl બાકી રહેલો છે, અહીંયા એક H બાકી રહેલો છે, તો આ જગ્યા પર હું લખી દઉં HCl, જે પણ ગેસ ફોર્મમાં છે. પ્રક્રિયાની ખાસિયત એ છે કે જે બાય પ્રોડક્ટ બને છે, આ તમારી મેઇન પ્રોડક્ટ થઈ ગઈ ક્લોરો આલ્કેન. જે બાય પ્રોડક્ટ બને છે, આ બનતી બાય પ્રોડક્ટ બંને ગેસ ફોર્મમાં છે. એટલે ઇન્ડસ્ટ્રીમાં પ્રક્રિયા દરમિયાન આ બંને ગેસ ફોર્મમાં હોવાને કારણે સરળતાથી તે આપમેળે જ ગેસ ફોર્મમાં હોવાને કારણે દૂર થઈ જાય, અથવા ઇઝીલી તેને રિમૂવ કરી શકાય ગેસ ફોર્મમાં છે એટલે મળતી નિપજ એકદમ પ્યોર ફોર્મમાં મળે. કેમ કે જે બાય પ્રોડક્ટ એની સાથે મળી રહેલી છે એ તો બધી ગેસ ફોર્મમાં છે, અને ગેસ ફોર્મમાં છે એટલે એને દૂર કરવા માટે કંઈ બીજી પ્રોસેસ વાપરવાની જરૂર નથી. પાત્રને ખુલ્લું મૂકી રાખો એટલે ગેસ બધો ઉડી જાય. એટલે આ પ્રોડક્ટ જે મળશે એકદમ પ્યોર ફોર્મમાં મળશે. માટે એવું કીધું કે આ ડાર્ઝન પદ્ધતિ એ આલ્કોહોલમાંથી ક્લોરો આલ્કેન મેળવવા માટેની બેસ્ટ પદ્ધતિ છે. જેટલી પણ પદ્ધતિઓ છે બધી પદ્ધતિઓ પૈકીની. બરાબર? ચાલો, તો આ એનું જનરલ સમીકરણ છે. હવે તમે કોઈ પણ સમીકરણ લખીને આપી શકે છે તમને આ પદ્ધતિ વડે, ગમે તે આલ્કોહોલનું ઉદાહરણ લખીને આપી દો. તમારે શું કરવાનું છે? ચલો એક બે ઉદાહરણ લઈ લો. હવે હું લખી દઉં અહીંયા સપોઝ કે CH3CH2OH ઇથેનોલ પ્લસ લઈ લઉં SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. આનું નામ લખજો ખાસ, થાયોનિલ ક્લોરાઇડ. પ્રક્રિયા થશે એટલે યાદ શું રાખવાનું? અહીંયાથી OH ને કાઢી મૂકવાનો અને અહીંયાથી એક ક્લોરીન અહીંયા લઈ આવવાના. તો શું થશે? CH3 CH2Cl ક્લોરો ઇથેન, અને બાય પ્રોડક્ટ તો સેમ જ રહેશે. શું તો કે સલ્ફર ડાયોક્સાઇડ ગેસ ફોર્મમાં અને HCl ગેસ ફોર્મમાં દૂર થશે. આ તમારી મેઇન પ્રોડક્ટ ક્લોરો ઇથેન.
કંઈ પણ આલ્કોહોલ આપવું હવે એમાં કંઈ બહુ અગત્યનું નથી બીજું. ચાલો સપોઝ કે CH3 CH CH3 અહીંયા લખી દઉં નીચે OH પ્લસ SOCl2. સિમ્પલ જ છે, બીજું કંઈ વિચાર કર્યા વગર અહીંયાથી આ OH ને કાઢી મૂકવાના અને OH ની જગ્યા પર શું લઈ આવવાનું, આ જગ્યા પર Cl. એટલે 2 ક્લોરોપ્રોપેન નિપજ મળશે સામે. OH ની જગ્યા પર શું આવી જશે, Cl. નિપજ કંઈક આવી બની જશે CH3 CH Cl CH3. બાય પ્રોડક્ટ તો સેમ. તો આ હતી ડાર્ઝન પદ્ધતિ. ઠીક છે, આલ્કોહોલમાંથી ક્લોરો આલ્કેન મેળવવા માટેની પદ્ધતિ, અને બધી જ પદ્ધતિઓમાં સૌથી બેસ્ટ પદ્ધતિ, કેમ કે આની અંદર મળતી નિપજ જે છે બિલકુલ પ્યોર નિપજ મળે છે. પ્યોરિફિકેશન કરવાની જરૂર રહેતી નથી નિપજનું. ઓકે, ઠીક છે, લખી લો. હટી જાઉં છું. ચાલો, ઠીક, તો જઈએ આગળ. તો આટલી મેથડ્સ છે કે જેના વડે તમે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન્સ મેળવી શકો છો. એક બીજી એક નાની પોઈન્ટ કે જેમાં છોકરાઓ નાના અમથા પોઈન્ટમાં ખબર ન હોવાને કારણે, એકચ્યુઅલી આલ્કોહોલવાળા ટોપિકમાં પણ આ પોઈન્ટ મેં કરાવેલો છે, ફરી એકવાર કરાવી દઉં છું. નાના અમથા પોઈન્ટમાં ખબર ન હોવાને કારણે જે ગૂંચવાઈ જાય છે અને ખોટો જવાબ આપી દે છે, તો હું તમને એ પણ કંઈક બતાવી દઉં છું. ધ્યાન આપજો, ધ્યાન આપજો ખાસ. CH3 CH2OH, ઓકે, વત્તા સપોઝ કે Cl2, અને એરોની ઉપર લખેલું છે લાલ ફોસ્ફરસ. એ જ રીતે બીજું એક ઉદાહરણ આપું. CH3 CH2OH વત્તા Br2 લઈ લઉં, અને એરોની ઉપર લખેલું છે સપોઝ કે લાલ ફોસ્ફરસ. અહીંયા લઈ લઉં CH3 CH2OH, અને અહીંયા લખેલું છે સપોઝ કે HCl, ઓકે, અને એરોની ઉપર લખેલું છે લાલ ફોસ્ફરસ જે છે એમાં આ મેથડ હેલોજિનેશનમાં સમજાવું તમને. અત્યારે ખાલી આયોડિનના પોઈન્ટ ઓફ વ્યૂ, સમજાવું. ચાલો બીજું બધું જવા દો. આયોડિનના પોઈન્ટ ઓફ વ્યૂ શું લાગે છે, શું નિપજ બનશે? ચાલો, શું લાગે છે, શું નિપજ બનશે? વિચારો. વિડીયોને પોઝ કરો અને વિચારો શું નિપજ બનશે. હટી જાઓ. ઓકે, વિચાર્યું શું આવશે? એકચ્યુઅલી આ પ્રક્રિયા આલ્કોહોલવાળા ચેપ્ટરમાંથી શું થશે? અહીંયા સિમ્પલ છે, આ જગ્યા ઉપરથી OH જશે અને OH નું સ્થાન કોણ લઈ લેશે? આયોડિન. તો શું છે? CH3 CH2 અને I, આયોડો ઇથેન. વેઇટ, બીજી એક વસ્તુ પણ જોઈ લો આ જગ્યા ઉપર, ખાસ અહીંયા ધ્યાન આપો. CH3 CH2OH પ્લસ Br2 હોય અને જો હું લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરું તો શું થશે? આ જગ્યા પરથી પણ આ OH જશે અને OH નું સ્થાન લઈ લેશે આ જગ્યા ઉપર બ્રોમિન. તો શું આવશે? અહીંયા પણ CH3 CH2Br. ઓકે, હજુ વેઇટ કરજો, જસ્ટ મિનિટ. CH3 CH2OH ની પ્રક્રિયા HI સાથે કરીએ તો શું થાય? CH3 CH2OH ની પ્રક્રિયા HI સાથે કરીએ તો શું થાય? આ તો આવી ગયું ને, આની પહેલા જ, આની ગયા લેક્ચરમાં જ આવી ગયું. હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજનનો હેલાઇડ છે. આ જગ્યા ઉપર એકચ્યુઅલી પ્યોર નિપજ મેળવવી હોય તો લગભગ 95% કંઈક ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે, અથવા ફોસ્ફોરિક એસિડ ના પણ હોય તો પણ મેં કીધેલું પ્રાથમિક આલ્કોહોલ સાથે HIના કેસમાં પ્રક્રિયા થઈ જાય. ઓકે, તો આ જગ્યા પર પણ શું થશે? અહીંયાથી OH જશે અને આ જગ્યા પરથી જે આયોડિન છે તે અહીંયા લાગી જશે. તો શું થશે? CH3 CH2I. અહીંયા લાલ ફોસ્ફરસ નથી લખ્યો. હવે ધ્યાન આપજો કે જ્યારે હું આમ લખું છું
CH3 CH2OH વત્તા HI આવું જ્યારે હું લખું છું અને જ્યારે હું લખું છું એરોની ઉપર લાલ ફોસ્ફરસ, હવે સમજો HI લખ્યું છે અને લાલ ફોસ્ફરસ લખ્યું છે, HI લખ્યું છે અને લાલ ફોસ્ફરસ લખ્યું છે, ત્યારે શું થશે? તો ત્યારે અહીંયાથી આ OH દૂર થઈ અને એકચ્યુઅલી નિપજ બનશે અનુવર્તી આલ્કેન. અહીંયા ભૂલ થાય, લાલ ફોસ્ફરસ લખ્યું છે અને HI લખ્યું છે તો હેલો આલ્કેન નિપજ નહીં બને, સામે નિપજ બનશે આલ્કેન. એટલે જેટલા કાર્બન વાળો આલ્કોહોલ છે અનુવર્તી એટલા જ કાર્બન વાળો આલ્કેન, એટલે સામે નિપજ હશે CH3 આલ્કેન નિપજ બનશે. ઇથેનોલ હશે તો ઇથેન, પ્રોપેનોલ હશે તો પ્રોપેન, બ્યુટેનોલ હશે તો બ્યુટેન. હવે એકચ્યુઅલી એ તમને એક્ઝામની અંદર ખાલી આટલું જ આપે કે ભાઈ આ ઇથેનોલ છે, HI ને લાલ ફોસ્ફરસ. લાલ ફોસ્ફરસ દેખાય તો અનુવર્તી આલ્કેન, લાલ ફોસ્ફરસ ના દેખાય ને HI હોય તો આયોડો ઇથેન. હવે એકચ્યુઅલી બેલેન્સ આ રીતે થઈ છે પ્રક્રિયા કે અહીંયા 2 મોલ HI છે, આ જગ્યા પરથી OH જાય છે, અહીંયાથી આ આયોડિન જે છે તે -I2 મોલિક્યુલ્સના ફોર્મમાં દૂર થાય છે. અહીંયા જે હાઇડ્રોજન છે જે પૈકીનો એક હાઇડ્રોજન અહીંયા આવી જાય છે અને બીજા એક હાઇડ્રોજનને OH લઈને H2O ના ફોર્મમાં દૂર થાય છે. એકચ્યુઅલી બેલેન્સ રિએક્શન આ છે, બટ એક્ઝામમાં જરૂર નથી કે તમને 2 મોલ HI લખીને આપે. એક્ઝામમાં તો એરોની ઉપર સિમ્પલ કંઈ પણ લખીને આપી દેશે કે HI અને લાલ ફોસ્ફરસ, આટલું જ લખીને આપી દે. NCERTની ક્વેશ્ચન પેટર્ન સ્ટાઇલ આ જ છે. અહીંયા એવું નથી યાદ રાખવાનું કે 2 મોલ HI હોય તો આવું નહીં, 1 મોલ HI હોય તો આવું ના. એક્ઝામમાં એવું નહીં કરે. એક્ઝામમાં તો સિમ્પલ એરોની ઉપર HI ઓબ્લિક કરીને લાલ ફોસ્ફરસ આવું લખીને આપી દેશે. તો ધ્યાન રાખજો આ. ઓકે, ક્લિયર છે? આ બધી ગૂંચવવાવાળી પ્રક્રિયાઓ છે અને જ્યારે એક્ઝામ સેટ થતી હોય ને ત્યારે આવી ગૂંચવવાવાળી પ્રક્રિયાઓને ખાસ પૂછે. તો ધ્યાન રાખવાની અંદર ભૂલ ના થવી જોઈએ. ક્લિયર આટલી વાત? ક્લિયર આટલી વાત? ઓકે. હવે આ જ વસ્તુમાં હું તમને વધારે પૂછવીશ, તમે થોડું કરો યાર, પણ બહુ પરફેક્ટ કરો એને. કેમ કે શું છે કે આ કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી સબ્જેક્ટ જ એવો છે. આપણે જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી ચાલી રહેલું છે, હવે આ જ વસ્તુમાં હું તમને આમ લખીને આપી દઉં કે CH3 CH2OH વત્તા HCl અને એરો, શું કરશો તમે? અહીંયાથી OH જવા દેશો, અહીંયાથી H એટલે H2O અને આ Cl ને અહીંયા મૂકી દેશો, એટલે આવી જ રીતે જો નિપજ બનાવી દીધી CH3 CH2Cl. ખોટું. અરે ભાઈ આ પ્રાથમિક આલ્કોહોલ છે ને પ્રાથમિક આલ્કોહોલ નથી HCl સાથે રૂમ ટેમ્પરેચર પર પ્રક્રિયા કરી શકતો, નથી રૂમ ટેમ્પરેચર પર તે HBr સાથે પ્રક્રિયા કરી શકતો. રૂમ ટેમ્પરેચર ઉપર પ્રાથમિક આલ્કોહોલ માત્ર ને માત્ર કયા હાઇડ્રોજનના હેલાઇડ સાથે પ્રક્રિયા કરી શકે છે? HI. આવી બધી નાની નાની બાબતો ધ્યાન રાખવાની છે. હા, અહીંયા જો ડેલ્ટા લખેલું હોતે અને નિર્જળ ZnCl2 તો આપણો છે લ્યુકાસ પ્રક્રિયા, ડેલ્ટા લખેલું હોતે તો આ કદાચ આ પ્રક્રિયા થઈ જાય, પણ ડેલ્ટા નથી લખેલું, રૂમ ટેમ્પરેચર પર થાય છે તો આ પ્રક્રિયા નહીં થઈ શકે. આ પ્રક્રિયા થઈ જાય, આયોડિનવાળી પ્રક્રિયા રૂમ ટેમ્પરેચર પર પણ થઈ જાય. ગયા વિડીયોમાં ઘણી ડિટેલમાં આના વિશે વાત થયેલી છે. ચલો, તો આ બધી આલ્કોહોલમાંથી હેલો આલ્કેન્સ મેળવવા માટેની મેથડો હતી, જેમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, નવી મેથડ મારે સ્ટાર્ટ કરવી છે આજે કે આલ્કેનના, બીજી મેથડ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ઓકે, તો હાઇડ્રોકાર્બનમાંથી જે આલ્કોહોલ હેલો આલ્કેન મેળવવાનો છે તેમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે બીજી મેથડને સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે કે ભાઈ શેમાંથી? તો કે હાઇડ્રોકાર્બન તરીકે આલ્કેન હાઇડ્રોકાર્બન, આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. ઓકે, આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા સ્ટાર્ટ કરીએ છીએ. આપો હેડિંગ, આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા શું બનાવવું છે? આપણે હેલો આલ્કેન્સ બનાવવું છે. આપો હેડિંગ. તો શરૂ કરીએ છીએ આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. હવે હેલોજિનેશન કોના વડે થાય?
હેલોજિનેશન હેલોજનના અણુ વડે થાય. હેલોજિનેશન હેલોજનના અણુ વડે થાય. ઓકે, ખબર હશે આ. તો હેલોજિનેશન જે છે તે હેલોજનના અણુ વડે થશે. હવે હેલોજન્સના અણુ કયા કયા? તો કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ છે આપણા હેલોજન્સ F2Cl2Br2 અને I2. આ છે આપણા બધા હેલોજન્સ. હવે શબ્દ અહીંયા વાંચો, કેવું હેલોજિનેશન? તો કે મુક્ત મૂલક. એટલે અહીંયા કઈ ક્રિયાવિધિ વડે પ્રક્રિયા થતી હશે? તો કે પ્રક્રિયા થતી હશે મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે. પ્રક્રિયા થતી હશે મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે. હવે મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે પ્રક્રિયા થાય એટલે તમને આ ખબર હોવી જોઈએ પહેલા તો કે મુક્ત મૂલક એટલે કે ફ્રી રેડિકલ, મુક્ત મૂલકની સ્થિરતાનો ક્રમ, મુક્ત મૂલકોની સ્થિરતાનો ક્રમ શું છે? તો મુક્ત મૂલકોની સ્થિરતાનો ક્રમ છે ટર્સરી મુક્ત મૂલક સૌથી વધારે સ્ટેબલ હોય, એના કરતા ઓછો દ્વિતીયક મુક્ત મૂલક, એના કરતા ઓછો પ્રાથમિક મુક્ત મૂલક અને એના કરતા ઓછો કંઈક મિથાઇલ મુક્ત મૂલક CH3 ડોટ. તો જો કમ્પેર કરવાની આવે, તમને કઈ ઓપ્શનમાં એવું કમ્પેરિઝન આપી દે કે નીચેના પૈકી કયો આલ્કેન હેલોજિનેશન પ્રક્રિયા સૌથી સરળતાથી કરશે, તો જે તૃતીયક પ્રકારનો હશે તે સૌથી સરળતાથી કરે, એના કરતા ઓછું દ્વિતીયક, એના કરતા ઓછું પ્રાથમિક અને સૌથી ઓછી સરળતાથી કરે મિથાઇલ મુક્ત મૂલક, જેની પર ડોટ હોય, ફ્રી રેડિકલ. ઓકે, તો મુક્ત મૂલકોની સ્થિરતાનો ક્રમ આ છે. ક્લિયર આટલી વાત? હા. તો કેવી રીતે પ્રક્રિયા કરવાની છે એક ઉદાહરણ આપીને સમજાવીશ. તો પ્રક્રિયા કરવાની છે આપણે મુક્ત મૂલક હેલોજિનેશન જે જનરલી સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. જનરલી જે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય, અથવા બોલું તો સૂર્યપ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ રેડિયન, અલ્ટ્રાવાયોલેટ જે રેઝ છે, પારજાંબલી કિરણો, તેની હાજરીમાં થાય. તો મીન્સ ઇન શોર્ટ ગરમી જોઈએ તેને કંઈ પણ રીતે, તો સૂર્યપ્રકાશની હાજરીમાં એરોની ઉપર લખેલું હશે અલ્ટ્રાવાયોલેટ, લખેલું હશે Hν, લખેલું હશે વગેરે વગેરે, ફોટોનની એનર્જી કંઈક પણ એરોની ઉપર લખેલું હશે. તો એક સિમ્પલ કહું કે સપોઝ કે હું તમને કહી દઉં છું અહીંયા કે મિથેન, આ મેં લઈ લીધો આલ્કેન તરીકે, મિથેન લઈ લીધો, મિથેન. ઓકે, હવે મિથેનની સાથે હું ક્લોરીનની પ્રક્રિયા કરું છું. ક્લોરીનની પ્રક્રિયા કરું છું, સૂર્યપ્રકાશ એટલે કે Hν લખેલું હોય, એરોની ઉપર લખેલું હશે ક્યાં તો Hν, ક્યાં તો એરોની ઉપર લખેલું હશે સૂર્યપ્રકાશ, આવું. ઓકે, તો શું થશે? તો કે સૂર્યપ્રકાશમાં જે કંઈ પણ અલ્ટ્રાવાયોલેટ રેઝ છે તેની હાજરીમાં આ જે ક્લોરીન છે ને, ક્લોરીન Cl2 મોલિક્યુલ્સ, તેનું સમભાગી વિભાજન થશે. સમભાગી વિભાજન થશે એટલે તેમાંથી ક્લોરીનના 2 મુક્ત મૂલકો જનરેટ થશે. આ સમભાગી વિભાજન થયું. હા, 2 મુક્ત મૂલકો જનરેટ થયા, બંને ક્લોરીન પોતપોતાના એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી ગયા. સમભાગી વિભાજનથી હંમેશા મુક્ત મૂલકો બને. હા, હવે આ 2 પૈકી કોઈ એક ક્લોરીનનો મુક્ત મૂલક, આપણો જે મિથેનનો મોલિક્યુલ છે, આ જે મિથેનનો મોલિક્યુલ છે CH4 જે આપણે લીધો મિથેન, એ મિથેનના મોલિક્યુલ પાસે આવ્યો Cl ડોટ. હવે Cl ડોટ મુક્ત મૂલક આ મિથેનના મોલિક્યુલ પાસે આવ્યો એટલે મુક્ત મૂલક જેની પાસે આવે તેની સાથે પ્રક્રિયા કરીને બીજો એક મુક્ત મૂલક જ જનરેટ કરે. તો આ Cl ડોટ આની પાસે આવ્યો એટલે અહીંયા ખરેખર આ જગ્યા ઉપર વિષમભાગી વિભાજન થવું જોઈતું હતું. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના આ બંધનું વિષમભાગી વિભાજન થવું જોઈતું હતું, બટ અહીંયા પ્રેઝન્સ છે ક્લોરીન મુક્ત મૂલકની. તો ક્લોરીન મુક્ત મૂલકની હાજરીને કારણે આ બંધનું પણ સમભાગી વિભાજન થયું અને અહીંયાથી H ડોટ છૂટો પડ્યો, H ડોટ. હવે આ H ડોટ અને Cl ડોટ બંને પ્રક્રિયા કરીને HCl બનાવી દેશે અને બાકી રહી ગયું CH3 ડોટ. તો આ જગ્યા ઉપર બાકી રહી ગયું છે CH અને એક આ ડોટ, મિથાઇલ મુક્ત મૂલક CH3 ડોટ બાકી રહી ગયો. અને શું બની ગયું? H ડોટ અને Cl ડોટ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી, ભાગીદારી કરી અને HCl બનાવી દીધું હશે કંઈક બાય પ્રોડક્ટ તરીકે. ઓકે, તો મિથાઇલ મુક્ત મૂલક જનરેટ થયો.
હવે આ મિથાઇલ મુક્ત મૂલક પાસે આ બીજો જે Cl ડોટ છે ને, આ બીજો Cl ડોટ પાછો આ આપણા મિથાઇલ મુક્ત મૂલક પાસે આવ્યો પ્રક્રિયા કરવા માટે, તો પ્લસ આ Cl ડોટ, આ બીજો Cl ડોટ, આ પહેલા Cl ડોટે તો પોતાનું કામ પતાવ્યું અને મિથાઇલ મુક્ત મૂલક જનરેટ કર્યો, આ બીજો Cl ડોટ પાછો આ પ્રક્રિયા કરવા માટે આવ્યો. હવે પ્રક્રિયા કરવા માટે આવ્યો એટલે આ મિથાઇલ મુક્ત મૂલક અને Cl મુક્ત મૂલક બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને ફાઇનલી કંઈક બનાવશે CHH ની સાથે Cl, ક્લોરોમિથેન. તો આ એક આખી મિકેનિઝમ છે કે કેવી રીતે મુક્ત મૂલક ક્રિયાવિધિ થઈ, બટ તમારે આમાં પડવાની જરૂર નથી. તમે હવે સિમ્પલ યાદ રાખો કે અહીંયાથી એક H અને અહીંયાથી એક Cl માઇનસ HCl ના ફોર્મમાં દૂર થઈ જાય અને બીજો ક્લોરીન અહીંયા જે બે ક્લોરીન હતા જે પૈકી એ અહીંયાથી એક H અહીંયાથી એક Cl માઇનસ HCl અને બીજો ક્લોરીન અહીંયા લાગી જાય, તો શું થઈ ગયું હવે CH3Cl. એકચ્યુઅલી આ CH3Cl કઈ રીતે બન્યું તે આ છે, આ એની ક્રિયાવિધિ છે જેમાં તમારે પડવાની જરૂર નથી. ચાલો, તો બની ગયું ક્લોરોમિથેન. હા, તો આ તો આપણે કર્યું ફર્સ્ટ સ્ટેપ હેલોજિનેશનમાં. મેં ક્લોરીન વાપરેલો છે તો આને ક્લોરિનેશન બોલીશું. હેલોજિનેશનમાં જો મેં ક્લોરીન વાપર્યો છે તો હું આને ક્લોરિનેશન બોલીશ. જો હું બ્રોમિન વાપરીશ તો આને હું બ્રોમિનેશન બોલીશ. ઓકે, જે પ્રકારનો હેલોજન વાપરતા હશો, ફ્લોરિન વાપરતા હશો તો ફ્લોરિનેશન બોલજો ભાઈ, ક્લોરીન વાપરતા હશો તો ક્લોરિનેશન બોલજો, એમાં કંઈ બહુ ધાર મળવાની નથી. તો આવી ગયો તમારો શું બની ગયું, આ ક્લોરોમિથેન. બરાબર. હા, હજુ જો આગળ ફરી પાછું જો કન્ટિન્યુ ક્લોરિનેશન ચાલુ જ રાખું, આ પ્રોસેસને હજુ કન્ટિન્યુ ચાલુ રાખું, ફરી પાછું એરોની ઉપર લખી દઉં ક્લોરીન Cl2, જેવી રીતે અહીંયા આ Cl2 લખ્યું છે તો હવે એરોની પર લખી દઉં Cl2 અને ઓબ્લિક કરીને લખી દઉં Hnew, પાછું સૂર્યપ્રકાશની હાજરીમાં પાછું મેં ક્લોરિનેશન કર્યું કહેવાય. તો હવે શું થશે તો કે પાછો અહીંયાથી એક હાઇડ્રોજન આ જગ્યા પરથી પાછો એક હાઇડ્રોજન દૂર થશે, અહીંયાથી પાછો એક ક્લોરીન દૂર થશે એટલે માઇનસ HCl થશે અને બીજો એક ક્લોરીન અહીંયા લાગી જશે. તો હવે શું થયું, હવે બન્યું કંઈક CH2Cl2, ડાયક્લોરોમિથેન. આ જે બન્યું તે ડાયક્લોરોમિથેન. આ ક્લોરોમિથેન હતું, હવે બે ક્લોરીન આવી ગયા એટલે ડાયક્લોરોમિથેન, આવું કંઈક બન્યું. કોઈ કે હજુ સાહેબ પ્રક્રિયા ચાલુ રાખીએ તો રાખો પ્રક્રિયાને ચાલુ. હજુ ફરી પાછું Cl2 કરું, સૂર્યપ્રકાશ લખું અથવા Hnew લખું, ફોટોનની એનર્જી E = Hnew. ફરી પાછું અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી એક ક્લોરીન માઇનસ HCl ના ફોર્મમાં, આ ક્લોરીન બીજો એક અહીંયા લાગી જશે. તો શું બનશે હવે કંઈક, હવે બનશે CHCl3 ટ્રાઇક્લોરોમિથેન, જેને ક્લોરોફોર્મ બી બોલો ને તમે આને, ટ્રાઇક્લોરોમિથેન. આને આપણે ક્લોરોફોર્મ બી બોલી શકીએ ને. હા, ક્લોરોફોર્મ, ટ્રાઇક્લોરોમિથેન. કોઈ કહે કે હજુ પ્રક્રિયા ચાલુ રાખીએ, હજુ રાખો પ્રક્રિયા ચાલુ. ચલો Cl2 ફરી પાછું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન. હજુ એક હાઇડ્રોજન છે, ચાલો હજુ આ એક હાઇડ્રોજનને દૂર કરો, અહીંયાથી એ બે ક્લોરીન છે, એક ક્લોરીનને દૂર કરો, માઇનસ HCl થશે અને હવે કંઈક બનશે CCl4 ટેટ્રાક્લોરોમિથેન. શું બનશે આ ટેટ્રાક્લોરોમિથેન. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કરીને આપણે પહેલા મિથેનમાંથી ક્લોરોમિથેન બનાવ્યું, પછી ફરી પાછું ક્લોરિનેશન કર્યું તો ડાયક્લોરોમિથેન બન્યું, ફરી પાછું કર્યું તો ક્લોરોફોર્મ એટલે કે ટ્રાઇક્લોરોમિથેન બન્યું, ટેટ્રાક્લોરોમિથેન બન્યું. આ બધા પોલીહેલોજન્સ કહેવાય, એક કરતાં વધારે હેલોજન્સ છે બધા, ક્લોરોફોર્મ, CCl4 પોલીહેલોજન્સ બન્યા. બરાબર. તો આ એક મેથડ થઈ ગઈ આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. કોઈ કહે કે હવે હજુ આગળ આનું પ્રક્રિયા કરું, ફરી પાછું ક્લોરિનેશન કરું તો સૂર્યપ્રકાશની હાજરીમાં, હવે આ પ્રક્રિયા નહીં થાય. કેમ કે હવે હાઇડ્રોજન જ નથી, હવે આ કાર્બન પાસે હાઇડ્રોજન છે જ નથી, તો પ્રક્રિયા અટકી જશે. હવે આગળ પ્રક્રિયા થઈ શકશે નહીં. ઓકે, ચલો લખી લો, હટી જાઓ. ચલો લખાઈ ગયું, નામ બધા લખ્યા કમ્પ્લીટ. ક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ટ્રાઇક્લોરોમિથેન,
ક્લોરોફોર્મ જેનું નામ છે, ટેટ્રાક્લોરોમિથેન, એક વસ્તુ યાદ આવી ગઈ, ટેટ્રાક્લોરોમિથેન, અથવા આને તમે પાયરીનના નામે આ પદાર્થ આગ બુઝાવવા માટે વપરાય છે. આગ બુઝાવવા જેનો ઉપયોગ થાય છે પાયરીનના નામે આ જ પદાર્થ. મોટી મોટી તેલ ઇન્ડસ્ટ્રીઝની અંદર, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે આગ લાગે ત્યારે એ આગને ઓલવવા માટે આ જ પદાર્થ CCl4 કે જે ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગને તેલ ચરબી જેવા પદાર્થોમાં લાગેલી આગને ઓલવવા માટે પાયરીનના નામે વપરાય છે આ જ પદાર્થ આગ બુઝાવવા માટે. બીજું ધ્યાન રાખજો, ક્લોરોફોર્મ એવો છે કે ક્લોરોફોર્મ આગ લગાડે. ક્લોરોફોર્મના કોન્ટેક્ટમાં આવીએ તો ક્લોરોફોર્મ આગ લગાડે છે, જ્યારે ટેટ્રાક્લોરોમિથેન કે જે પાયરીનના નામે વપરાય છે જે આગ ઓલવે છે. આનો ગુણધર્મ છે આગ લગાડવાનો. આની જે વેપર છે ને તે આગ લગાડે છે, જ્યારે આ જે છે ને તે આગ ઓલવે છે. ઓકે, લખાઈ ગયું હશે? હા. તો આલ્કેનના મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા આઈડિયા આવી ગયો હશે કે પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. તો કે ભાઈ પ્રક્રિયા જે છે તે મુક્તમૂલક ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. મુક્તમૂલક ક્રિયાવિધિ પ્રમાણે પ્રક્રિયા થાય છે એટલે પ્રક્રિયા હંમેશા એવા પ્રકારના આલ્કેન્સ સાથે વધારે સરળતાથી થશે, અથવા તો એવા પ્રકારની નિપજ જે છે વધારે બનાવશે કે જેમાં દ્વિતીયક અને સૌથી વધારે તૃતીયક હોય, પછી દ્વિતીયક હોય, પછી પ્રાથમિક હોય વગેરે. એટલે શું કહેવા માંગુ છું, ધ્યાન આપો અહીંયા. અરે બુકમાં તો ખાલી 4 લાઈનમાં પતાવી દીધેલો છે ભાઈ આ પોઈન્ટ, પણ આ એટલો બધો અગત્યનો પોઈન્ટ છે, કે આની અંદર આ ઓર્ડિનરી પોઈન્ટની અંદર ભલભલા અટવાઈ જતા હોય છે. એટલો બધો અગત્યનો પોઈન્ટ હવે સ્ટાર્ટ થવા જઈ રહેલો છે. ધ્યાન આપજો. CH3, CH2 અને CH3. ચાલો, મેં લીધું પ્રોપેન. અને પ્રોપેનની પ્રક્રિયા કરવી છે મારે ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં. ઓકે, ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ. તમે કહેશો કે સર આ જગ્યા પરથી એક હાઇડ્રોજન દૂર કરી દો, આ જગ્યા ઉપરથી એક ક્લોરીન દૂર કરી દો, -HCl દૂર કરી દો, અને સર બનાવી દો. આમાં શું અઘરું છે કે CH3, CH2, CH2 અને Cl. સર આમાં શું અઘરું છે, બનાવી દો આ રીતે. હા, શું બની ગયું? સર બની ગયું આ 1-ક્લોરોપ્રોપેન. પણ કોઈ વિદ્યાર્થીને એમ થયું કે સર મારે આ રીતે કરવી છે, CH3, CH2, CH3 પ્લસ Cl2 ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ. ઓકે, કોઈ કહે છે કે સર મારે હાઇડ્રોજન જે દૂર કરવો છે, મારે આ હાઇડ્રોજન દૂર નથી કરવો, મારે આ હાઇડ્રોજન દૂર કરવો છે. સમજો, જો અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો હોતે, તો આ જગ્યા ઉપર પ્રાથમિક મુક્ત મૂલક જનરેટ થતે. અને જો અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો હોતે તો અહીંયા આવું બનતે ને. જો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થયો હોતે, મિકેનિઝમ મેં તમને બતાવી અત્યારે, જો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થયો હોતે તો CH ડોટ અહીંયા આવતે. એટલે આ દ્વિતીયક મુક્ત મૂલક બન્યો તમારો. દ્વિતીયક મુક્ત મૂલક જે એકચ્યુઅલી પ્રાથમિક મુક્ત મૂલક કરતાં વધારે સ્ટેબલ છે. હા, તો અહીંયાથી જો હાઇડ્રોજન દૂર થયો હોતે અને અહીંયાથી ક્લોરીન દૂર થયો હોતે અને -HCl કંઈક આવું થયું હોતે તો નિપજ શું આવતે? તો બીજો બચેલો ક્લોરીન આ વચ્ચેવાળા કાર્બન પર જતે, એટલે નિપજ કંઈક આવી આવતે, CH3, CH, Cl, CH3. અહીંયા નિપજ બની 2-ક્લોરોપ્રોપેન. 2-ક્લોરોપ્રોપેન. હવે બે પોસિબિલિટી છે. કોઈ કહે કે સર અહીંયાથી કરો તો શું ફરક પડે, આ બી તો પ્રાથમિક જ છે ને. હવે તમે ત્રીજો ઓપ્શન એમ વિચારો કે સર મારે કોઈ ત્રીજો છોકરો એવું કહે છે કે અહીંયાથી દૂર કરું તો, અરે ભાઈ આ તો પ્રાથમિક જ છે, જેવો આ છે તેવો આ છે, આ બંને બાજુ પ્રાથમિક જ છે, આ વચ્ચેવાળો દ્વિતીયક છે. તો તમારો આ જે હતો તે દ્વિતીયક મુક્ત મૂલક જનરેટ થતો હતો અહીંયાથી. જો અહીંયાથી હાઇડ્રોજન જાય તો પ્રાથમિક મુક્ત મૂલક જનરેટ થતો હતો. તો આ બે પોસિબિલિટી આવી, બંને સાચી છે. તો આ બંનેમાંથી હવે સમજો કે જે JEE અને NEET વાળા જે ગેમ રમશે તે અહીંયા રમશે. આપણું ગુજરાત બોર્ડના બિચારું તો શું છે કે આ પ્રક્રિયા કરી નાખી, આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયાનું સમીકરણ લખો, પ્રક્રિયાનું સમીકરણ લખી દીધું, વાર્તા પૂરી થઈ ગઈ.
આપણા છોકરાઓ બિચારા આમ જ રમે છે. બટ JEE નીટ વાળા જે ગેમ રમશે તે શું રમશે કે આ પ્રક્રિયા છે. શું પ્રક્રિયા છે? જો ક્વેશ્ચન જુઓ, પેટર્ન સ્ટાઇલ જુઓ. CS3 કેટલા લોલીપોપ જેવા સવાલની પણ પૂછવાની સ્ટાઇલ જુઓ. CS3 CS2 CS3 વત્તા બસ આવું કરશે. એરોની ઉપર લખશે અહીંયા CL2 લખશે, ઓબ્લિક કરશે, H ન્યુ લખશે અને સામે કંઈક નિપજ બતાવશે A અને 4 ઓપ્શન આપશે કે ઉપરયુક્ત પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ છે. ઉપરયુક્ત પ્રક્રિયાની જે આ નિપજ બનશે A નામની નિપજ, એમાં મુખ્ય નિપજ કઈ છે તેમાં 4 ઓપ્શન આપશે. 1 ક્લોરોપ્રોપેન પણ હશે ઓપ્શનમાં અને 2 ક્લોરોપ્રોપેન પણ હશે ઓપ્શનમાં. માની લો કે બીજા 2 ઓપ્શન તો રોંગ જ છે, પણ બંને જે 4 ઓપ્શન હશે તેમાંથી એક ઓપ્શનમાં 1 ક્લોરોપ્રોપેન પણ હશે અને બીજા ઓપ્શનમાં 2 ક્લોરોપ્રોપેન પણ હશે અને પછી કહેશે કે કઈ મુખ્ય નિપજ છે. તો હવે તમે અહીંયા ગૂંચવાઈ ગયા. હવે તો આ બંને પોસિબિલિટી છે, 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન, સાચું બંને છે, પણ મુખ્ય નિપજ કઈ છે તેવું પૂછ્યું. તો ધ્યાન આપો, આ નિપજ છે ને 45% બને છે બંને, પણ આ નિપજ જે બને છે પ્રોડક્ટ એ 45% બને છે, જ્યારે આ નિપજ જે બને છે તે 55% બને છે. પ્રક્રિયા દરમિયાન બંને નિપજો બનશે. સપોઝ કે આને આ જગ્યા ઉપર લખી દઉં તો આ પણ બનશે ને આ પણ બનશે, બંને નિપજો બનશે. બટ મુખ્ય નિપજ કઈ છે તમને એવું પૂછ્યું કે પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ છે, મીન્સ વધારે પ્રમાણમાં કઈ નિપજ બની? આ નિપજ 2 ક્લોરોપ્રોપેન બને છે બંને, પણ મુખ્ય નિપજ કઈ છે? 2 ક્લોરોપ્રોપેન મેજર પ્રોડક્ટ છે. તો ખરેખર આ સાચું છે એમ કહેવાય. જે મુખ્ય નિપજ બનાવે તે, એટલે પેલું ખોટું નથી, આ લખો તો બી ખોટું નથી, પણ પ્રક્રિયા દરમિયાન વધારે પ્રમાણમાં મળતી નિપજ કઈ છે? 2 ક્લોરોપ્રોપેન. જેનું રીઝન શું? દ્વિતીયક, મેં કીધું તે પ્રમાણે મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે થાય એટલે તૃતીયક મુક્ત મૂલક જ્યાં બને તે સૌથી વધારે પ્રોડક્ટ બને, સૌથી સરળતાથી બને, સૌથી મેજર પ્રોડક્ટ બને, સૌથી મુખ્ય નિપજ બને, પછી દ્વિતીયક મુક્ત મૂલકવાળી, પછી પ્રાથમિક મુક્ત મૂલકવાળી અને પછી મિથાઇલ મુક્ત મૂલકવાળી. તો અહીંયા તમે જોઈ શકો છો દ્વિતીયક મુક્ત મૂલક જનરેટ થાય છે અને જેને કારણે આ નિપજ મુખ્ય નિપજ થઈ. જ્યારે અહીંયા પ્રાથમિક મુક્ત મૂલક સાથે તમે CL ની પ્રક્રિયા કરી એટલે પેલી જે છે તે માઇનોર પ્રોડક્ટ થઈ. તો આ પ્રોડક્ટ તમારી મેજર પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ તમારી માઇનોર પ્રોડક્ટ છે. મુખ્ય નિપજ, ગૌણ નિપજ. ઓકે, લખો. લખો. ઓકે, ચલો એ જ રીતે આ ક્લોરિનેશનની વાત કરી. હવે એ જ રીતે જો હું તમને બ્રોમિનેશનની વાત કરું તો, આ જ રીતે હું તમને બ્રોમિનેશનની વાત કરું તો સપોઝ કે CH3 CH2 CH3 વત્તા Br2 બ્રોમિનેશનમાં હવે એક કામ કરું ને, અલગ અલગ શું કામ લખવું, આ રીતે એકમાં જ બતાવી દઉં ને. બ્રોમિનેશન કરવું છે એટલે Br2 ઇન પ્રેઝન્સ ઓફ H ન્યુ, સૂર્યપ્રકાશની હાજરીમાં. તો તમારી પાસે 2 પોસિબિલિટી છે. ક્યાં તો તમે હાઇડ્રોજન અહીંયાથી દૂર કરો. જો તમે હાઇડ્રોજન અહીંયાથી દૂર કરશો તો એ તમારો પ્રાથમિક મુક્ત મૂલક બન્યો કહેવાશે, અને બીજા એક બ્રોમિનને H અહીંયાથી દૂર કરો એટલે -HBr થશે. HBr, એક હાઇડ્રોજન એક બ્રોમિનને લઈને -HBr ના ફોર્મમાં દૂર થશે અને બીજો બ્રોમિન અહીંયા જોડાશે. પણ બીજી એક પોસિબિલિટી એ છે કે તમે હાઇડ્રોજન અહીંયાથી દૂર કરો તો અહીંયા તમારો સેકન્ડરી મુક્ત મૂલક જનરેટ થશે. ઓકે, અને બ્રોમિન અહીંયા જોડાશે. તો 2 પોસિબિલિટી છે. ક્યાં તમે બ્રોમિનને અહીંયા જોડો પ્રાથમિક મુક્ત મૂલકના સ્થાન ઉપર, ક્યાં તમે બ્રોમિનને અહીંયા જોડો દ્વિતીયક મુક્ત મૂલક બને તે જગ્યા ઉપર. તો અહીંયા પણ તમારી 2 પોસિબિલિટી થઈ. આ જગ્યા ઉપર તમારી 2 પોસિબિલિટી થઈ. કઈ 2 પોસિબિલિટી? તો કે ભાઈ CH2 CH2 અને જો બ્રોમિન અહીંયા જોડાયો હશે તો આ તમારો બની ગયો Br. આ કાર્બન સાથે જોડાયો હશે તો Br. ઓકે, બટ જો તમે અહીંયા જોડ્યો હશે સેકન્ડરી મુક્ત મૂલક પ્રમાણે ચાલો તો તમારી પ્રોડક્ટ કંઈક આવી થઈ, CH3 CH Br અને CH3. 2 પોસિબિલિટી થઈ આ જગ્યા ઉપર પણ.
આ જગ્યા ઉપર પણ બે પોસિબિલિટી થઈ. તો બોલો હવે આ બેમાં સાચું બંને છે ભાઈ, સાચું બંને છે, પણ તમને એવું પૂછી કાઢે કે આ બેમાં મુખ્ય નિપજ કઈ છે, તો મુખ્ય નિપજ કઈ છે? સેકન્ડરી મુક્ત મૂલક ઉપર જે જોડાયો તે તમારી મુખ્ય નિપજ. તો આ તમારી મુખ્ય નિપજ છે. પ્રક્રિયા દરમિયાન આ 80% બને છે, જ્યારે આ 20% બને છે. આ તમારી મુખ્ય નિપજ થઈ. ખ્યાલ આવ્યો? ઓકે, ખ્યાલ આવશે? હા. આ તમારી કઈ પ્રોડક્ટ છે? મેજર પ્રોડક્ટ, મુખ્ય નિપજ છે. અને આ તમારી કઈ નિપજ છે? ગૌણ નિપજ છે. બોલો ખ્યાલ આવે છે? હા. લખો, હટી જાઓ, લખો. ચાલો, સમજ પડે છે? હા. ક્લિયર? આ બધા પર્સન્ટેજ બી કઈ રીતે આવે છે હું તમને કહીશ. આ બધા પર્સન્ટેજ હું લખું છું તો હું કઈ ગપ્પા નથી મારતો. આ કઈ રીતે આવે છે તેની પણ એક આખી ગણતરી છે, હું તમને કહીશ. બોલો પૈતું આ? હા. તો ક્લોરિનેશન થયું, બ્રોમિનેશન થયું. સર ફ્લોરિનેશન બી કરાવી દો ને. હા, ફ્લોરિનેશન બી કરી દઈએ. ચાલો ફ્લોરિનેશન પણ કહી દઈએ. ફરી પાછું પ્રોપેન લઈએ. હા, એરોની ઉપર લખી દઈએ ફ્લોરિન ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ. સર હવે તો આવડી ગયું છે. હવે તો આવડી ગયું છે. શું આવડી ગયું છે ભાઈ? જસ્ટ મિનિટ. ઓકે, કન્ટિન્યુ કરીએ. આપણી જે એક સ્ટુડન્ટનો ફોન હતો, જેનું હમણાં લગભગ મારી એક સ્ટુડન્ટ હતી, લગભગ આપણે આ વખતે જે નીટની એક્ઝામ લેવાય તેમાં તેનું સુરતમાં મેડિકલ કોલેજની અંદર, ગવર્મેન્ટ કોલેજની અંદર લગભગ એની સીટ આવી ગઈ છે. એના પપ્પાનો જ ફોન હતો જાણ કરવા માટે. કોંગ્રેચ્યુલેશન ટુ હર. ઓકે, ફ્રી મેડિકલમાં એને એડમિશન મળેલું છે, મેડિકલની ફ્રી સીટ ઉપર સુરતમાં. એકચ્યુઅલી એમ્સ માટે એલિજિબલ હતી એ, બટ એમને સુરત એની મેડિકલ કોલેજમાં એડમિશન લીધું, ગવર્મેન્ટ કોલેજમાં. ઓકે, ચાલો કન્ટિન્યુ. પ્રોપેન પ્રક્રિયા કરી. સર હવે આમાં તો અમને આવડે છે. શું આવડે છે ભાઈ? કે સર ક્યાં તો અહીંયાથી દૂર કરીશું હાઇડ્રોજન, તો આ પ્રાથમિક મુક્ત મૂલક પરથી બન્યો હશે. અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીશું તો અહીંયા દ્વિતીયક મુક્ત મૂલક બન્યો હશે. ફ્લોરિન છે તો એ -HF ના ફોર્મમાં દૂર થઈ શકશે. બીજો એક ફ્લોરિન ક્યાં અહીંયા લાગી શકશે, ક્યાં અહીંયા લાગી શકશે. હા ભાઈ, બરાબર છે. તો ક્યાં તો નિપજ બનશે CH3 CH2 અને F. ક્યાં તો સર નિપજ બનશે CH3 CHF CH3. સર બે પોસિબિલિટી છે અહીંયા. હા, હું એવું પૂછું કે સર આ બેમાંથી મેજર પ્રોડક્ટ કઈ છે, મુખ્ય નિપજ કઈ છે? સર હમણાં તો તમે કીધું કે સેકન્ડરી વાળી, એમ તો ટર્સરી વાળી, પછી સેકન્ડરી વાળી, પછી પ્રાથમિક વાળી. તો સર આ જગ્યા ઉપર સેકન્ડરી વાળા પર જે ફ્લોરિન જોડાયો, આ થઈ ગઈ તમારી મુખ્ય નિપજ. હા હા, ઓકે, વેરી ગુડ. બટ ખોટું છે. ફ્લોરિનના કેસમાં એવું જોવા મળ્યું કે ફ્લોરિનના કેસમાં મુખ્ય નિપજ આ છે. ફ્લોરિનના કેસમાં એમ જોવા મળ્યું ભાઈ કે મુખ્ય નિપજ આ છે અને આ ગૌણ નિપજ છે, મુખ્ય નિપજ નથી. આ કેવી નિપજ છે? ગૌણ નિપજ છે. ફ્લોરિનના કેસમાં આવું જોવા મળ્યું. તો ક્લોરીન બ્રોમિનનો કેસ કંઈક અલગ ચાલતો તો ફ્લોરિનના કેસમાં કંઈક વાર્તા બદલાઈ ગઈ. એટલે જ કીધું છે પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જુઓ. મારા દરેકે દરેક વિડીયોની અંદર કંઈ ને કંઈ નવી વાત તમને જાણવા મળશે. ચોપડિયું જ્ઞાન નહીં, કંઈ ને કંઈ નવી વાત તમને શીખવા મળશે, જાણવા મળશે. ફ્લોરિનના કેસમાં એવું જાણવા મળ્યું કે સેકન્ડરી મુક્ત મૂલક પર જે રિએક્શન થઈ અને જે પ્રોડક્ટ બની એ ગૌણ નિપજ છે, મુખ્ય નિપજ નથી. જેવું ક્લોરીન અને બ્રોમિન વાળા કેસમાં થયું તેવું આમાં નથી થતું. આમાં આ પ્રાથમિક મુક્ત મૂલક સાથે જે ફ્લોરિન જોડાયો તે મુખ્ય નિપજ થઈ ગઈ. તો આવું કેમ? તો હવે આના માટે આપણે શીખવો પડશે. તમારે ને મારે સાથે મળીને શીખવું પડશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આ લખી લેજો, આ લખી લેજો. મુખ્ય નિપજ અહીંયા આ થઈ અને આ ગૌણ નિપજ થઈ. ઓકે, આ લખી લેજો. અને આનું રીઝન હવે નેક્સ્ટ લેક્ચરમાં જાણીશું. જે ટોપિક ચાલશે સિલેક્ટિવિટી
એન્ડ રિએક્ટિવિટી. જે નેક્સ્ટ લેક્ચરનો ટોપિક શીખવાનો છે કે જેમાં તમને આ બધાનું રીઝન મળશે કે કેમ આવું થાય છે. કોઈ વાર દ્વિતીયક મુક્ત મૂલક ઉપર મુખ્ય નિપજ થઈ ગઈ, આ ફ્લોરિનના કેસમાં પ્રાથમિક મુક્ત મૂલક ઉપર જે નિપજ બની તે મુખ્ય નિપજ થઈ ગઈ. આવું બધું કેમ થાય છે? કેમ સાહેબે પેલા પર્સન્ટેજ લખેલા હતા કે ક્લોરીનવાળી નિપજના 45% હતા અને બીજી નિપજ જે હતી એના 55% હતા. પર્સન્ટેજ કેવી રીતે લાવ્યા સાહેબ? આ બધી વાત તમને જાણવા મળશે આ વિડીયોમાં, સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી. ઓકે, તો આજે અહીંયા આને પૂરું કરીએ છીએ. આલ્કેનનું મુક્ત મૂલક હેલોજિનેશન તો સ્ટાર્ટિંગમાં જ પતી ગયેલું ભાઈ, જે પ્રક્રિયા બતાવેલી તેમાં જ. પણ આ તો બધા જ અત્યાર સુધીની JEE નીટની જે એક્ઝામો હતા તેના બધાના જ ક્વેશ્ચન મેં લઈ લીધા. આ બધા ક્વેશ્ચન મેં લીધેલા છે કે જે પૂછાયેલા છે ભાઈ અત્યાર સુધીમાં. એમ્સથી શરૂ કરેલ છે આપણે અને લગભગ જ્યારે JEE હતી પણ નહીં તેની પહેલાં AI થી જે આપણે સ્ટાર્ટ કરેલું છે એ બધામાં જ પૂછાયેલા ક્વેશ્ચન લીધેલા છે. જે લોજિક દરેકમાં પૂછાયું છે તે એમને એમ ફાલતુ એક્ઝામ્પલ નથી લીધા આ બધા. ઓકે, ચલો તો મળીએ છીએ. નેક્સ્ટ લેક્ચર હશે સિલેક્ટિવિટી રિએક્ટિવિટી, જેમાં તમને આ બધાનું રીઝન મળશે. ઓકે, ચાલો.